તો રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। આજે કમોસમી વરસાદની સંભાવના નહિવત છે। વરસાદી સિસ્ટમ નબળી પડતા ખેડૂતોને મોટી રાહત। માવઠાના પગલે પવન સાથે ઠંડીનો અનુભવ। લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો। આગામી 24 કલાક સુધી અનુભવાશે ઠંડીનો ચમકારો। 5 માર્ચથી રાજ્યમાં ગરમી અનુભવાશે। રાજ્યના 16 જિલ્લાના 77 તાલુકામાં કમોસમી વરસાદ। ઉત્તર ગુજરાત અને કચ્છમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ। કચ્છના અંજારમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ। 13 તાલુકામાં 1/2 ઇંચ વરસાદ। જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે બરફવર્ષાને લઈ સફેદ ચાદર પથરાઈ। બરફવર્ષા બાદ સુંદર નજારો જોવા મળ્યો। હરિદ્વારના વાતાવરણમાં પલટો। ભારે કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। મોડી રાત્રે કરા પડતા વાહન ચાલકોને હેરાનગતિ। દિલ્હીના વાતાવરણમાં પલટો। મોડી રાત્રે વરસાદ પડતા ઠંડીના પ્રમાણમાં વધારો। ભારે વરસાદને લઈને અનેક સ્થળોએ પાણી ભરાયા। મહેસાણા જિલ્લામાં માવઠાથી પાકને નુકસાન। કમોસમી માવઠાના કારણે ખેડૂતોની માઠી દશા। ઘઉં, વરિયાળી, એરંડાના પાકમાં મોટું નુકસાન। માવઠાથી પાકમાં 80% નુકસાન। ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ પીએમ મોદી આજે મંત્રીઓ સાથે કરશે બેઠક। પીએમ મોદી લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની કરશે અધ્યક્ષતા। ભાજપે પ્રથમ યાદીમાં 6 રાજ્યની 195 લોકસભા બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા। આ યાદીમાં 33 જેટલા વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરી છે। તેમની જગ્યાએ નવા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાની મુલાકાતે। વડોદરામાં નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ। વડોદરામાં વિવિધ 865 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ। 525 જુનિયર ક્લાર્કને નિમણૂક પત્ર એનાયત। દાહોદથી જસવંતસિંહ ભાભોરને રિપીટ કરાયા। જસવંતસિંહે ભમરેચી માતાના મંદિરે દર્શન કર્યા। જસવંતસિંહ ભાભોર સાથે સમર્થકો પણ ઉમટ્યા। ફટાકડા ફોડી કરી ઉજવણી। પોરબંદરથી ભાજપે મનસુખ માંડવિયાને ટિકિટ આપતા ગોંડલ બહાર જ કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી। દિગ્ગજ નેતા પોરબંદરને મળ્યા હોવાનું કહી રમેશ ધડુકે ખુશી વ્યક્ત કરી। અનંત અંબાણી અને રાધિકાના પ્રી વેડિંગ સેરેમનીમાં ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ ગરબે ઘૂમી। ઇવાન્કા ટ્રમ્પ અને તેની પુત્રી જામનગરના રંગે રંગાયા। જામનગરમાં અનંત અંબાણી રાધિકાનું પ્રી વેડિંગ સેરેમનીની ઝલક। અંબાણી પરિવાર સહિત સેલિબ્રિટીઝો ગરબે ઘૂમ્યા। સિદ્ધાર્થ મલ્હોત્રા, રણબીર કપૂર, ટાઈગર શ્રોફે માણી ગરબાની રમઝટ। ઘણા લાંબા સમય પછી એક સ્ટેજ પર જોવા મળ્યા બોલિવૂડના ખાન શાહરૂખ, સલમાન અને આમિર ખાને એક સાથે કર્યો ડાન્સ। અંબાણી પરિવારના ફંક્શનમાં બોલિવૂડની ગોર્જિયસ ગર્લ કેટરીના કૈફ પણ જોવા મળી। ગોલ્ડન લહેંગા સાથે કેટરીનાએ વિકી સંગ ફંક્શનને એન્જોય કર્યું। રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો। હલેન્ડાના 80 વર્ષના વૃદ્ધને સ્વાઇન ફ્લૂ થયો। વૃદ્ધને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। સ્વાઇન ફ્લૂના પ્રથમ કેસને લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું। ઊંઝામાં બંસીધર તમાકુ ગ્રુપ પર આઈટીના દરોડા। માલિક કે મિશ્રાના ઠેકાણા પર દરોડાની કાર્યવાહી। દિલ્હીના નિવાસસ્થાને 7 કરોડથી વધુની મત્તા જપ્ત। અત્યાર સુધીમાં 4.30 કરોડ રોકડા જપ્ત કરાયા। અહીંથી 3 કરોડના દાગીના કરાયા છે। સુરતમાં ગોલ્ડ સ્મગલિંગનો માસ્ટર માઇન્ડ ઝડપાયો। માસ્ટર માઇન્ડ બળદેવ એસઓજીએ કરી ધરપકડ। શારજહાથી સુરતમાં 482 કરોડનું ગોલ્ડ સ્મગલિંગ। અંડરગાર્મેન્ટમાં ચોરી છુપે 7 કિલોથી વધુ સોનું લાવ્યું। રાજકોટમાં બિલ્ડર ગ્રુપને તે આઈટી વિભાગના દરોડા। 500 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવ્યા। દરોડા દરમિયાન થેલા ભરેલી રોકડ અને દસ્તાવેજો કબજે કરાયા। 5 દિવસીય અલગ અલગ 30 સ્થળોએ આઈટીના દરોડા।
ઓર્બિટ અને લાડાણીને ત્યાં ચાલી રહી છે તપાસ. ગુજરાતનો સૌથી મોટો પ્રોજેક્ટ પણ આઈટી વિભાગની રડારમાં. દિલીપ લાડાણી, દાનુભા જાડેજા, અર્જુનસિંહ જાડેજાને ત્યાં દરોડા. સુરતના કડોદરાનો પરિવાર 1 વર્ષથી મલેશિયામાં ફસાયો. સામાજિક કાર્યક્રમમાં ફસાયેલા પરિવારને પરત લાવવા પહોંચ્યા યુવાને સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરી માંગી મદદ. માવઠાની આગાહીને લઈને 6 માર્ચ સુધી પાલીતાણા માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ. પાલીતાણા યાર્ડમાં 5 દિવસ માટે ડુંગળી ન લાવવા સૂચના. પાટણ જિલ્લામાં માવઠાનો માર. રાધનપુર, સાંતલપુર, સમી તેમજ સંકેશ્વર વિસ્તારમાં ખેતરમાં ઊભા જીરાના પાકને ભારે નુકસાની. ખેડૂતોને 50% નુકસાન વેઠવાનો વારો આવ્યો. મુસીબતના માવઠાએ અન્નદાતાને રડાવ્યા. ડાકોરમાં નવા બની રહેલા ઓવરબ્રિજના લીધે વાહન ચાલકો પરેશાન. બ્રિજ નીચેના સર્વિસ રોડની અત્યંત બિસ્માર હાલત. છેલ્લા 2 વર્ષથી બ્રિજનું કામ ચાલતા સ્થાનિકો પરેશાન. વૈકલ્પિક રસ્તો ન હોવાથી ગ્રામજનોને પડી રહી છે મુશ્કેલી. પંજાબ હરિયાણા બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતો આજે દિલ્હી ચલો માર્ચનો નિર્ણય લેશે. આંદોલનની રણનીતિને લઈને આજે થશે મોટી જાહેરાત. લોકસભા માટે ભાજપની 195 ઉમેદવારોની યાદી જાહેર. 34 કેન્દ્રીય મંત્રીને અપાઈ ફરી ટિકિટ. 47 યુવા ઉમેદવારોને સ્થાન, 28 મહિલા ઉમેદવારોના નામ જાહેર. વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડશે, જ્યારે અમિત શાહ ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી લડશે. અમેઠીથી સ્મૃતિ ઈરાની અને અરુણાચલ પ્રદેશ વેસ્ટ કિરણ રિજ્જુને ટિકિટ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી, જ્યારે સી.આર. પાટીલ નવસારીથી ચૂંટણી લડશે. પૂનમ માડમ જામનગરથી અને ભરૂચ બેઠક પરથી મનસુખ વસાવા રિપીટ કરાયા છે. રાજ્યસભામાંથી ચૂંટાયેલા 2 કેન્દ્રીય નેતાઓને લોકસભાની ટિકિટ મળી છે. મનસુખ માંડવિયાને પોરબંદર, જ્યારે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટથી ટિકિટ મળી. પંચમહાલથી રાજપાલસિંહ જાદવ, પોરબંદરથી મનસુખ માંડવિયા, રાજકોટથી પુરુષોત્તમ રૂપાલા, બનાસકાંઠાથી રેખા ચૌધરી અને અમદાવાદ પશ્ચિમ બેઠક પર દિનેશ મકવાણાને ટિકિટ. ગુજરાતના 15 ઉમેદવારોની જાહેર યાદીમાંથી 5 સિટિંગ સાંસદોની ટિકિટ કપાઈ છે, જ્યારે 10 સાંસદોને રિપીટ કરાયા છે. પંચમહાલથી રતનસિંહ રાઠોડ, પોરબંદરથી રમેશ ધડુક, રાજકોટથી મોહન કુંડળિયાની ટિકિટ કપાઈ. બનાસકાંઠાથી પરબત પટેલ અને અમદાવાદ પશ્ચિમ પરથી ડોક્ટર કિરીટ સોલંકીની ટિકિટ કપાઈ. ભાજપની યાદીમાં ગુજરાતની 15 બેઠકોની જાહેરાત. ઉત્તર પ્રદેશથી 51, મધ્યપ્રદેશથી 24 બેઠકોની જાહેરાત. તેલંગાણાના 9, આસામમાં 11, ઝારખંડથી 11 અને છત્તીસગઢથી 11 બેઠકોનું એલાન. રાજનાથસિંહ લખનૌથી ચૂંટણી લડશે, તો મધ્યપ્રદેશથી ભૂતપૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણને વિદિશાથી ટિકિટ, તો નવી દિલ્હીથી બાંસુરી સ્વરાજને ટિકિટ મળી. ભાજપની જાહેર પ્રથમ યાદીમાં 2 પૂર્વ મુખ્યમંત્રીઓને ટિકિટ મળી, તો 57 ઓબીસી નેતાઓને અપાઈ છે ટિકિટ. લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચની એડવાઇઝરી જાહેર કરાઈ. રાજકીય પક્ષો માટે ચૂંટણી પંચે જાહેર કર્યા નિયમો. જાતિ, ધર્મ, ભાષાને આધારે મત ન માંગવા તેવું ચૂંટણી પંચનું સૂચન. આચારસંહિતા ભંગનો બીજી વાર ભંગ કર્યો તો કડક કાર્યવાહી. મતદાતાઓને ભરમાવવાનો કોઈ પ્રયાસ ન થવો જોઈએ. પ્રતિસ્પર્ધીને બદનામ કરતી પોસ્ટ શેર ન કરવા નિર્દેશ. ભક્ત અને દેવતાના સંબંધનું અપમાન ન કરો. ચૂંટણી પંચની ભડકાઉ, નફરત ફેલાવતા નિવેદનો સામે લાલ આંખ. તથ્ય વગરના ખોટા નિવેદનો ન આપવા સલાહ. જૂનાગઢના રિક્ષામાં પેસેન્જરને બેસાડી લૂંટને અંજામ આપતી ગેંગનો પર્દાફાશ. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. 5 થી 18 લાખનો મુદ્દામાલ જપ્ત. નર્મદાના રાજપીપળા કેવડિયામાં કમોસમી વરસાદ. ભારે તોફાન અને વીજળીના કડાકા સાથે પડ્યો વરસાદ. બનાસકાંઠાના મીરગઢમાં કમોસમી વરસાદ. માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. સવારથી જ કમોસમી વરસાદ પડતા ભરાયા પાણી. અમદાવાદ પાલનપુર હાઈવે પર ભરાયા પાણી. બેચરપુરા વિસ્તારમાં જાહેર માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા.
શક્તિપીઠ બહુચરાજીમાં ભારે પવન સાથે કરા અને કમોસમી વરસાદ. બહુચરાજીમાં મંદિર તરફ જવાના રસ્તા સહિત અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. બહુચરાજી પંથકમાં કરા અને માવઠાના કારણે ખેડૂતો પણ ઘેરાયા. ચિંતાના વાદળો. કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાનની ભીતિ. મહેસાણાના ખેરાલુ અને તાલુકાના ગામોમાં માવઠાનો કહેર. ધોધમાર કમોસમી વરસાદથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા. શહેરમાં ઠેર ઠેર ગંદુ પાણી રોડ પર ભરાયું જોવા મળ્યું. ખેરાલુ તાલુકાના અનેક ગામોમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા. ખેતરોમાં પાણી ભરાયા. માવઠાને કારણે ખેડૂતોના પાકને નુકસાની. સાબરકાંઠાના ઈડર તાલુકાના વેરાબરમાં બરફના કરા પડ્યા. પોશીના ખેરોજ દિલવાડામાં કરા સાથે પડ્યો વરસાદ. ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો. બહુચરાજીમાં કરા સાથે વરસાદ. ઊંઝા, જોટાણા, મહેસાણામાં પણ વરસાદ વરસ્યો. માવઠાએ ખેડૂતોની ચિંતામાં કર્યો વધારો. સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ. ઈડરના કડિયાદરામાં કરા સાથે વરસાદ. કડિયાદરામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ. ઈડર તાલુકાના વેરાબરમાં પડ્યો બરફ. સુરેન્દ્રનગરના લખતરમાં કમોસમી વરસાદ. ઓળખ લીલાપુરમાં કરા સાથે વરસાદ. ખેડૂતોના પાકને નુકસાની થવાની ભીતિ. જીરું, અજમોઈ, રંડા, વરિયાળી જેવા પાકને નુકસાન. મહીસાગર જિલ્લામાં કરા સાથે વરસાદ. ખાનુપુર, લુણાવાડા, કડાણામાં વરસાદ. માવઠાને કારણે મકાઈ, ચણાના પાકને પણ નુકસાન. સાબરકાંઠા જિલ્લાના પોશીના, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર સહિત હિંમતનગર પંથકમાં ભારે પવન સાથે વરસાદ અને કરા પડતા ફરી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મંડપ સહિતની તમામ વસ્તુઓ પલળી ગઈ છે. અનેક જગ્યાએ તો લગ્ન મંડપ પણ ધરાશાયી થયો. ખંભાત શહેર ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ. ગોલાણા, મિતલી, રોહિણી ગામમાં વરસાદ વરસ્યો. ચણા, ઘઉં, જીરું સહિતના પાકને નુકસાનની ભીતિ. અમદાવાદના અનેક વિસ્તારમાં કરા સાથે વરસાદી ઝાપટા પડ્યા. શાહીબાગમાં કરા સાથે પડ્યો વરસાદ. તો વસ્ત્રાપુર, ગોતા, આંબાવાડી, પંચવટી સહિતના વિસ્તારમાં વરસાદ. ઊંઝામાં બંસીધર તમાકુ ગ્રુપ પર ત્રીજા દિવસે આઈટીના દરોડા. માલિકે કે મિશ્રાના ઠેકાણા પર દરોડાની કાર્યવાહી. કરોડો રૂપિયાની લક્ઝરી વોચ અને દાગીના કરાયા છે. રાજ્યમાં અટકબાજોનો વધી એક કરતૂત. બનાવટી જાહેરાત આપી કૌભાંડનો પર્દાફાશ. ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની કરી ધરપકડ. દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્રમાં ઠગાઈ. કુલ 25,000 લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું. પાખંડી આશારામને સુપ્રીમ કોર્ટનો ઝટકો. સુપ્રીમ કોર્ટને આશારામને રાહત આપવાનો ઇનકાર. આશારામની સજા રદ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર. સજા સામે હાઈકોર્ટમાં થયેલી સુનાવણી ઝડપી કરવા ટકોર. અપીલની સુનાવણી ઝડપી કરવા સુપ્રીમની ટકોર. આસારામને દુષ્કર્મ કેસમાં છે આજીવનની સજા. સુરતમાં હોસ્ટેલમાંથી ગુમ થયેલું બાળક ઓટો રિક્ષા ચાલકની સતર્કતાથી મળી આવ્યું. પીપલોદથી હોસ્ટેલમાં માતા બાળકને મૂકી ગયા બાદ ગુમ થયું હતું. બાળક રિક્ષામાં લિફ્ટ લઈને સહારા દરવાજા પહોંચ્યું. થાકી જતા રાત્રે બાળક બ્રિજ નીચે જ સૂઈ ગયું. બાળકે રાહદારીના મોબાઈલમાંથી માતાને કોલ કર્યો. શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટના આક્ષેપ. નાણાકીય માંગ થતી હોવાનો આક્ષેપ. રાજકોટની 7 સહિત 109 ખાનગી શાળાને મંજૂરી અટકી. 133માંથી માત્ર 24 ખાનગી શાળાઓને મંજૂરી. સુરતમાં 8 વર્ષીય બાળકી સાથે કિશોરે આચર્યું દુષ્કર્મ. પોલીસે સારવાર બદલે પૂછપરછમાં વ્યસ્ત. તબીબે બાળકીને લોહી અટકાવવા ઇન્જેક્શન આપ્યા. માણાવદરમાં યુવાનની હત્યાના મામલે વધુ 2 આરોપીની ધરપકડ. અગાઉના મંદુકમાં થઈ હતી યુવાનની હત્યા. મહિલા સહિત કુલ 5 શખ્સોની કરાઈ ધરપકડ. નવસારી હિટ એન્ડ રનની અંબાજીમાં મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી. બસમાં 46 મુસાફરો હતા સવાર. અકસ્માતમાં 12 થી 13 મુસાફરો ઘાયલ. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.